લગ ધણી કેમ છો બધા? આજે છે આપણે આપણા ખેતર વાડીએ. આ જો રોડ ટોસ છે, જો ખેતર આપણું રસ્તો અહીંથી નીકળે છે. આ કીધું છે ને, આ આપણું તો નથી, પણ કહીએ છે જ્યાં સુધી ગોવારી કરવા દે ઈશ્વર ત્યાં સુધી, બાકી છોડીને જવાનું છે. આ રહેવાનું આપણે રહેવાના નથી, પણ છે ત્યાં સુધીમાં કંઈક ઈશ્વર ભજન કરવું હોય તો કરી લેવું, નકર સમય નહીં મળે. એટલે કીધું સંતો મહાપુરુષો હવે તો અહીંયા અમારે ઘણી સુવિધા થઈ ગઈ છે. હા, ચણામાં પાણી હાલે છે, હવે જે હાલતું હોય બરાબર, એ તો જે દેવાનું હોય છે એ દે, બરાબર. પણ કીધું છે કે કોઈને ખેતર વાળ્યું, કોઈને ગામ ગરાશ, આકાશી રોજી ઉતરી તો પરબે નકલંગ દેવી દાસ. ન કલંક ઘણી વખત ઘણા વાતો કરતા હોય, ઘણા કહેતા હોય કે નકલંક કોને કહો છો, કોઈ એમ કહેતા હોય કે અલગ કોને કહો છો, કારણ કે જે દેખાતું નથી ને, અને જે જોવા માટે દિવ્ય દ્રષ્ટિ જોઈએ. ભગવાન કૃષ્ણએ જેમ અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી હતી ને, આવા કોઈ હાસા સદગુરુ અટાણના કહેવાતા સમજો કે ઘણે ભાગે નીકળી જાય. પાખંડ ભક્તિમાં તમને વધારે પ્રીત જગાવે, પણ સત્ય વસ્તુ કોઈ ન બતાવે. કોઈ સત્ય બતાવી દે, અલગ બતાવી દે, એ સાસા સદગુરુ. ખરેખર એને સેવી લેવાય. અને બીજી એક આપણે આગમવાણીની એક વાત સંતો મહાપુરુષો કીધું. આપણે દેવીદાસ બાપુની વાત કરીને દેવીદાસ બાપુએ એક કીધું કે આગળ કળિયુગ એવો આવી છે કે મોટા મોટા ગામડા, અરે મોટા મોટા સિટી થઈ જાય ગામડા, અને પછી ગામડા થઈ જાય ખંડેર. એટલે અને હકીકતમાં અત્યારે એવું બની રહ્યું. લોકો અત્યારે નવી જનરેશન સમજો કે પુખ્ત વયના જે યુવાધન છે, એ અત્યારે સિટી છોડીને ગામડા તરફ વળ્યું છે. કેમ કે ગામડામાં શાંતિ, સુખ અને પ્રકૃતિનું આ પ્રકૃતિ આપણે પામી શકીએ પ્રકૃતિને. આ બધું જે નથી, કારણ કે સિટીની અંદર અત્યારે પ્રદૂષિત થઈ ગયું છે, પ્રદૂષણ વધી ગયું છે, અને શુદ્ધ આપણે ઓક્સિજન મેળવવું હોય તો ગામડા સિવાય નહીં આરો આવે. પણ જે સિટી છે ને, એ ગામડા જેદી થાય ને તેદી ગામડા થઈ જાય મહાન. એમ દેવીદાસ બાપુએ કીધું, હું નથી કહેતો યાર, ખરેખર સત્ય છે ને તો જાણી લેજો. બાકી કળજુગ તો છે જ, એમાં સતયુગ આવી છે, સંતો મહાપુરુષો કીધું, પણ સતયુગ આવી છે ટૂંકો. અને આ કીધું કે આમાં કઈ બાકી જ નહીં રહે, સમજો. હું